માસ્ટર ઓડિયો સ્ક્રિપ્ટ મોડ્યુલ 64 એગ્રી ટુરિઝમ અને ફાર્મ સ્ટે વેલ્યુએશન મોડલિંગ વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે રિયલ એસ્ટેટના એક અત્યંત રસપ્રદ અને એક્સપિરિયન્શિયલ ક્ષેત્ર વિશે વાત કરીશું. મોડ્યુલ 64 એગ્રી ટુરિઝમ એન્ડ ફાર્મ સ્ટે વેલ્યુએશન મોડલિંગ. એગ્રી ટુરિઝમ એ પરંપરાગત ખેતી અને આધુનિક હોસ્પિટાલિટીનું એક અનોખું મિશ્રણ છે. અહીં જમીન માત્ર ખેતી માટે નથી, પણ તે એક બિઝનેસ એન્ટરપ્રાઇઝ તરીકે કાર્ય કરે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારી ભૂમિકા અહીં જમીનના એરિયાથી આગળ વધીને સાઇટની એક્સેસિબિલિટી, એસ્થેટિક વ્યૂ અને એવરેજ ડેલી રેટના વિશ્લેષણ સુધી વિસ્તરે છે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન હાઇબ્રિડ એસેટ વેલ્યુએશન. કોર કોન્સેપ્ટ આ એક હાઇબ્રિડ એસેટ છે. અહીં જમીન ખેતી માટે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે અને પર્યટન માટે સર્વિસ પ્લેટફોર્મ છે. ઇવોલ્યુશન અગાઉ ફાર્મહાઉસ માત્ર અંગત વપરાશ માટે હતા, પણ હવે વીકેન્ડ ગેટઅવે કલ્ચરને કારણે તે પ્રોફેશનલ રિઝોર્ટ્સમાં ફેરવાયા છે. આનાથી વેલ્યુએશન મેથોડોલોજી કમ્પેરિઝન મેથડથી બદલાઈને પ્રોફિટ્સ મેથડ પર આવી ગઈ છે. વેલ્યુએશન જજમેન્ટ વેલ્યુઅરે એ નક્કી કરવાનું છે કે આવકનો મુખ્ય સોર્સ કયો છે. જો પ્રવાસનની આવક ખેતી કરતાં વધી જાય તો વેલ્યુએશનનો આખો આધાર બદલાઈ જાય છે. 2. લીગલ, રેગ્યુલેટરી એન્ડ સ્ટેન્ડર્ડ લિંકેજ. ભારતમાં એગ્રી ટુરિઝમ માટે એનએ નોન એગ્રીકલ્ચરલ પરવાનગી અથવા સીએલયુમાં વિશેષ છૂટછાટો મળતી હોય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની વિશિષ્ટ એગ્રી ટુરિઝમ પોલિસીઓ આ ક્ષેત્રને ટેક્સ બેનિફિટ્સ પૂરા પાડે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ IRS 200 મુજબ જ્યારે ફાર્મ સ્ટે એક બિઝનેસ તરીકે ચાલે ત્યારે તેને બિઝનેસ ઇન્ટરેસ્ટ તરીકે જોવામાં આવે છે. કમ્પ્લાયન્સ FSSAI લાયસન્સ, ફાયર સેફ્ટી અને ટુરિઝમ બોર્ડનું રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. જો આ લાયસન્સ ન હોય તો તે લિટિગેશન રિસ્ક વધારે છે અને પ્રોપર્ટીની વેલ્યુમાં મોટો ઘટાડો કરે છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ રિસર્ચર ટ્રેપ્સ. આ ક્ષેત્રમાં ઇમોશનલ પ્રાઇસિંગ અને સ્કેર્સિટી બાયસ એટલે કે આવો વ્યૂ બીજે ક્યાંય નથી, ખૂબ જોવા મળે છે. વેલ્યુઅરે આ પૂર્વગ્રહોથી બચીને ઓબ્જેક્ટિવિટી જાળવવી જોઈએ. રિસર્ચર ટ્રેપ માત્ર જમીનના દસ્તાવેજો જોવા પૂરતા નથી. તમારે એરબીએનબ કે booking.com પરના ગેસ્ટ રિવ્યૂઝ અને ઓક્યુપેન્સી રેટ્સ પણ તપાસવા જોઈએ. માર્કેટ સાયકલ આ ક્ષેત્ર ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ એટલે કે વધારાના મોજ શોખના ખર્ચ પર આધારિત છે. તેથી આર્થિક મંદી વખતે ફાર્મ સ્ટેની આવક સૌથી પહેલાં ઘટે છે, જે કેશ ફ્લોને વોલેટાઇલ એટલે કે ચલિત બનાવે છે. 4. ફાઇનાન્શિયલ લોજિક એન્ડ ન્યુમેરિકલ એનાલિસિસ. નાણાકીય ગણતરીમાં ઓક્યુપન્સી રેટ હંમેશા ઋતુ સંબંધિત એટલે કે સિઝનલ હોવો જોઈએ. ફાઇનાન્શિયલ મિસઇન્ટરપ્રિટેશન ખેતીની આવક ટેક્સ ફ્રી અને પર્યટનની આવક ટેક્સેબલને મિક્સ કરવું એ મોટી ભૂલ છે. વેલ્યુએશન હંમેશા નેટ ઓફ ટેક્સ કેશ ફ્લો પર આધારિત હોવું જોઈએ. ડિફેન્સિબિલિટી જો તમે પ્રોપર્ટી માટે ઊંચું પ્રીમિયમ આપો છો તો તમારે લોકેશન સ્પેસિફિક ઇનટેન્જિબલ્સ જેવા કે પ્રદૂષણ મુક્ત ઝોન અથવા રિવરફ્રન્ટને ડેટા સાથે સાબિત કરવા પડશે. અંતે એગ્રી ટુરિઝમનું વેલ્યુએશન એ માત્ર આંકડાની રમત નથી, પણ પ્રોપર્ટી જે એક્સપિરિયન્સ આપે છે તેની આર્થિક ક્ષમતાનું માપન છે. શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી ફાર્મ સ્ટે પ્રોજેક્ટ માટે સિઝનલ ઇન્કમ એન્ડ એક્સપેન્સ પ્રોજેક્શન શીટ તૈયાર કરી આપું?